આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો ચૂંટણી પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વધુ એક મોટું વચન આપ્યું છે। એક રેલી દરમિયાન તેમણે કહ્યું કે જો તેમની પાર્ટી સરકાર બનાવે છે તો દેશની મોટાભાગની સંપત્તિઓ પર કોનું નિયંત્રણ છે તે જાણવા માટે નાણાકીય અને સંસ્થાકીય સર્વે કરવામાં આવશે। આ પહેલાં તેમણે અગ્નિપથ યોજનાને રદ કરવા, એમએસપીને કાયદાકીય ગેરંટી આપવા અને જાતિની વસ્તી ગણતરી કરવા સહિત ઘણા મહત્વપૂર્ણ વચનો આપ્યા હતા। મિત્રો, બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આગામી દિવસોમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 12 થી 15 એપ્રિલ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે, જેના ભાગરૂપે કમોસમી વરસાદ જોવા મળશે, જે બાદ રાજ્યમાં ગરમીમાં વધારો થશે। બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં રૂપાલા વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર। રૂપાલા વિવાદ વચ્ચે ક્ષત્રિય સમાજને ઝટકો। ક્ષત્રિય સમાજના ચાલી રહેલા વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ 16મી એપ્રિલે લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભરવાની કરી જાહેરાત। ઉમેદવારી પત્ર ભરતા પહેલા રૂપાલા રાજકોટના રેસકોર્સ બહુમાળી ચોકમાં ભાજપના અગ્રણીઓની હાજરીમાં જંગી સભાને સંબોધશે। સભાને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં લોકસભા ચૂંટણીના દિવસે રજા જાહેર કરાઈ। સમગ્ર રાજ્યમાં લોકસભા અને 5 વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને 7 મે 2024ના રોજ રાજ્યમાં રજા જાહેર કરવામાં આવી। સામાન્ય વહીવટ વિભાગે જાહેર કર્યો પરિપત્ર।